પાટીદાર સમાજના યુવા ક્રાંતિ દળ દ્વારા દર વર્ષે ઉનાળામાં જીવદયાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે અને જેમાં દર વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘરનું વિતરણ કરી અને જીવદયાના આ ભગીરથ કાર્ય બદલ સૌપ્રથમ તો સંજયભાઈ, વાડીલાલભાઈ અને સમગ્ર યુવાઓની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આપણી વચ્ચે માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જેઓ પધારવાના હતા, પણ અન્ય પ્રવાસના કારણે તેમણે સંજયભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. મંચ પર ઉપસ્થિત મહેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય વિનોદભાઈ, કુલદીપસિંહજી, દાદુભાઈ, વિરેનભાઈ, ઓમપ્રકાશજી તેમજ મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સમગ્ર યુવા ક્રાંતિ દળની ટીમ, આ ભગીરથ કાર્ય બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જીવદયાના દરેક કાર્યમાં એ પણ ખાતરી આપું છું કે તન, મન અને ધનથી અમારો સહયોગ જ્યારે પણ જોઈશે ત્યારે રહેશે. આવા ઉનાળામાં નાના નાના જીવોને બચાવવા માટે, એને અભયદાન આપવા માટે જે પાટીદાર સમાજનું આ યુવા દળ કામ કરી રહ્યું છે તેને આપણે સૌ બિરદાવીએ છીએ અને માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ બિરદાવેલ છે કે એમના દરેક કાર્યમાં સંજયભાઈના માનનીય સાંસદ શ્રી હંમેશા સહકાર પણ આપે છે અને હાજરી પણ આપે છે. સાથે માધાપર માટે પણ એક સૌભાગ્યની વાત છે કે યુવા ક્રાંતિ દળ દ્વારા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને જે માધાપર જે આપણું સૌથી કહી શકીએ કે રિચેસ્ટ અને મોટું કચ્છનું ગામ છે, ત્યારે અલગ અલગ વિવિધ સંસ્થાઓ આવા સેવાકીય પ્રકલ્પ દ્વારા લોકોને અને દરેક જીવની રક્ષા માટે તે બિરદાવો છો. ફરીથી સમગ્ર સંજયભાઈની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. માધાપર મધ્યે ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર વર્ષે પાટીદાર સમાજનો યુવા ક્રાંતિ દળ, સંજયભાઈ અને સમગ્ર ટીમ ખૂબ મોટું ભગીરથ કાર્ય, 1000થી પણ વધારે પાણીની કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે, જેમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા આ દર વર્ષે ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે યુવાનો દ્વારા નાના નાના જીવો માટે પણ ચિંતા કરી અને એમના અભયદાન માટે જે પાટીદાર સમાજના યુવાનો સંજયભાઈ અને સમગ્ર ટીમ આ કાર્ય કરી રહી છે અને એવા અનેક કાર્યો એમની ટીમ દ્વારા માધાપર મધ્યે થઈ રહ્યા છે, તે બદલ પણ બિરદાવીએ છીએ. સાથે સાથે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કે જેમણે પણ સંજયભાઈ અને સમગ્ર પાટીદાર સમાજની ટીમને શુભેચ્છા પાઠવી છે કે દર વર્ષે એમનો પણ આ કાર્યમાં હર હંમેશ સહયોગ રહ્યો છે અને આવા કાર્ય માટે હંમેશા અમારી સમગ્ર ટીમ શ્રી સંજયભાઈ સાથે છે કે યુવા પાટીદાર સમાજ દ્વારા જે આ કાર્ય થઈ રહ્યું છે એવા દરેક કાર્યો થાય એ માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું.